વધતું જાય છો તમારું. વધતું તારું જાય છે. આ તને કેટલી વાર કીધું છે કે હું અહીંથી નીકળું એટલે રસ્તામાં નહીં આવવાનું. હું રસ્તામાં આવ્યો તો તમને દેખાતું નથી હે? આ ઊંધું ખોઈને ક્યાં તમે એમ જતા હતા? આ સવાલ તો હું તને કરી શકું ને કે તું ત્યાં તારે આંખું નથી દીધી ભગવાને તે મેઠું જોઈને દોડ્યો જા. હા હું બરાબર જ હાલતો હતો. આ તમે ભૂતની જેમ જતા હતા, અડી કાઢીને જતા હતા, ખબર નહીં હું દાયટું છે ને. હા તો મને એ જ કહેવાનું મન થાય છે હે. આ જ્યારે હોય ત્યારે દી ઉજો રહે ને બસ ખાલી બાનું ગોત્યા કરે કે ક્યાં મોટા ભાઈ બાંધવું. તમે 5 દિવસથી આડોળાઈ કરો મને ખબર જ છે હે કે આને કેમ વાંકમાં લઉં. આ કાલે ભટકાણા હતા આજે ભટકાણા. કાલ હું કઈ ન બોલ્યો, સાનો મનો વહી ગયો ને આજ બોલ્યો એટલે તમારે મોકો જોતો તો શરૂ કરી દીધું. હા હું એ જ વાટે હતો. મને ખબર જ હતી કે આ જરાક હું છે ને જરાક બોલીને એટલે આ નાના મોટાની મર્યાદા ભૂલી જાય અને મોટા ભાઈની સામે જેમ ભાઈ બોલવા મળશે. તમે હું ત્યાં મર્યાદા મારી રાખી છે હે? હા તમે તમારું જુઓ ને, મોટા તરીકે રહેતા તો આવડ્યું નથી અને પાછા મને શીખવાડો છો. હા અને તું તો આમ શું કહેવાય આમ ઓલા સત્યવાદીના ગાડામાંથી પડી ગયો ને આમ આ મોટા ભાઈની જયારે બહુ મર્યાદા રાખતો ને દી ઉગેને મને પગે લાગીને પાણી પીતો હોય આમ જાતો હોય વાડીએ આમ બે હાથ નમન કરીને એવી વાતો કરે છો. આ તને જ ભાન નથી. એની માટે એવા કામ કરવા જોઈએ. બીજું એવું કઈ કામ હંમેશા ગમે ત્યારે જુઓ સ્વાર્થી માણસ સિવાય કાંઈ નહીં. પોતાના સ્વાર્થ સિવાય કોઈ દિવસ કાંઈ જોયું નહીં. એ માણસને કોઈ પૂછે નહીં કાંઈ, એને ધક્કો જ મારવાનો હોય. હા તો ખબર જ છે એ કોણ સ્વાર્થી છે અને કોણ કામ કરે છે અને કોણ નથી કરતું. આખી જિંદગી વહી ગઈ આ બળજાની જેમ ખેતરમાં ઢળડા કરતા કરતા. કોઈ દી એમ છું કે હાલો ખેતર જઈને મોટા ભાઈને જરાક મદદ કરું, પણ નાય ઉપજ આવે તો પૂછે કેટલો હિસાબ આવ્યો હે, કેટલો મણ કપાય છો, પણ દેખાતું નહીં. તો ભીંડો વાડીએ બધો હળગી ગયો છે હે, તો એ બધું કાઢવાનું છે ખબર જ પડે. વાડીએ ગુડાઈએ આપણે બાંધવામાં દોસાવી તો થાય ને. હાલતા ને ચાલતા ગામની વચ્ચે ગામના સોરા પાસે ગમે ત્યારે મને હાંકી જ લેવો હોય તો કોઈ કામ ન કરે. આ તમારે તે છે ને મારી યાર હરખી રીતે વાત કરવી જોઈએ. આ મજૂરારે પ્રેમથી વાત કરવી પડે છે તો હું તમારો ભાઈ છું તો મારી યાર કેમ કોઈ દી પ્રેમથી વાત નથી કરી? હા ઈ જ તને કહું છું. આ તારી બાયડી જે દુની આવી છે તે તું તારા રંગ રૂપ બધા બદલાઈ ગયા છે. આ પહેલા તો છે ને આ મોટા ભાઈ કે તારું ગળું નતું હોકાતું, પણ આ હવે ક્યાં ગયું બધું? તમને એમ હતું કે આને ક્યાં લગ્ન થવાના, આને હું હાંસવી ને આને બધું છે ને એ બધું મારું જ રહે, આને મારે ક્યાં કોઈ દી આપવાનું રહે કાંઈ. અને મારા લગ્ન થઈ ગયા પછી થયો દુખાવો પેટમાં શરૂ કે આલે આ કાલ હવારે બધું માગશે તો ક્યાંથી આને દેવું, શું કરશું. અટાણ લગીને મેં બધું હાંસવીને રાખ્યું તો હજી મારી સાથી જ મારે સોટાડીને રાખવું છે. અરે માગવા જરૂરી નહીં પડે, કારણ કે આ બધું છે ને મારું જ છે, કારણ કે મોટો હું એટલે મારા જ ભાગમાં આવે છે. આવ્યો કેમ તમારા ભાગમાં આવે હે? હા મારા બાપાનું છે એટલે મારું એમાં હક લાગે. હું જો આ બાપાનું નામ હક ને જોતો હોય ને તો પેલા છે ને ભાઈ ખેતીવાડીમાં મજૂરી કરવા આવવું પડે. એ તો આપણે આવતા નહીં ક્યારે કોઈ દીધો આમ હળ તો આંક્યું નહીં, ખેતમાં પગલું દીધું નહીં તો ક્યાંથી ભાગ મળે? હંધા કામ કરીએ છીએ અત્યારે તમારે ખાલી કહી દેવું છે કે તું ક્યાં કામ કરવા આવી છો અને મકાન માંથી કાઢવો છે તમારે. મને ખબર જ છે આ તમે વાત કરતા હતા સરપંચ કાકા ને હે કે આ છે નાનકો મકાન માંથી વહી જાય ને એટલે બધું થઈ જાય. અરે કેવું જ પડે. એ રાહુલિયા એ સગનિયા હું કરો છો તમે આ? અને રોજ તમે ઝઘડો કરો કે હારો નહીં લાગો? હું છે ને ઝઘડા નથી કરતો. આ ઝઘડા આ હાજરા છે આને ઝઘડા. આ તમને ખબર છે ને અત્યાર સુધી કોઈ દી મારા માટે કોઈ વેણ નીકળ્યું હા, પણ આના લખણ એવા તે બધું બોલવું પડે મારે. પણ તમે બે ભાઈ છો કે દુશ્મન છો કે આવું કરો છો તમે? પૂછો એને આ ઘરમાંથી વહી જાવ. ભાઈ જાન મારે શું છે ભાઈ? ભાઈઓ મારા ક્યાં કઈ તારી જરૂર છે? ભાઈઓ જાન સાંભળો તો સોખું કહી દો ને ઘરમાંથી કાઢવો જ છે મને. હા એ રાહ જોઈને બેઠા છે કે આને ઘડીક છે ને આની એને ઝઘડો કહીને ઘરમાંથી કાઢ નાખું તો ઘર મારું કરી લઉં. અરે ભાઈ મેં નથી કીધું જવાનું. એ આની આછે કઈ છે? અરે તમે એકબીજાના ભાઈઓ છો, આખો ડોળા કાઢીને નો વાત કરાય આવી રીતે. તું નાનો છો આવી રીતે વાત ન કરાય. હા હું ઈ જ કહું ને. તને એ કહું છું તારે બી આવી રીતે અમને સમજાવાય ધીરે ધીરે. આવું ન કરાય. તમારા બાપ દાદા હતા ને એ આવા નહોતા. થાકી ગયો સમજાવી નાને. પણ જ્યારથી કાકાના લગ્ન થશે ને હે ત્યારથી બાયડીનો ગુલામ થઈ ગયો. આ ઈ કે એટલું જ પાણી ભરે અને મારો બેટો અહીંયા ઘરે જ કામ કરે, વાડીએ તો આવતો જ નહીં. અરે પણ બાયડીની વાતને લઈને કે આવું તમારે ન કરવાનું હોય ને, આખા ઘરમાં બધા જેવું હોય. પણ આ છે ને અંદર સમજી લેવાનું હોય. આ આપણે બારો વાતો કરીએ ને લોકો જુએ ને તો કે બે ભાઈ એમ કે છે તમે રોજ બાજુ ન સારું લાગે. આને સમજ પડવી જોઈએ ને મોટા. બંને સમજવાની જરૂર છે તમારે. મોટા સમજાવો. કાલુથી છે ને જમીનના ભાગલા થઈ જાય તમારા. હારું ને પતે લ આ કામ કરતો નથી ને આ નથી કરતો ને તે નથી કરતો ને સાંભળવું. મારા ભાગનું હું વાવી મારે જેમ વાવવું હોય છે એમ. ભાગેનો ખેતીમાં કોઈ પગ દીધો નથી. ખેતીમાં કોઈ પગ તો મૂક્યો નથી. ભાગેનો આપું એને હું. આ મેન મુદ્દાની વાત છે. ઝઘડો અહીંથી થાય છે. ભાગની વાત આવે એટલે કે તારું નહીં મારું મારા બાપનું બસ. તમારા બાપનું છે. આમ જો કાકા તમે મારી વાત સાંભળો.
અટાણ લગી મેં ખેતીમાં બળઢા કર્યા હે બળદજાની જેમ બળદા કર્યા કાળા તડકાના બળઢા કર્યા આ ભાઈએ કોઈ દી પગ નથી દીધો હે અને બીજી વાત સાંભળો હજી મારી વાત આ બીજી વાત આ લગન છે એ દીનો ડેલી બાર પગ નથી મૂક્યો આ ભાઈડી અંદર કામ કરે અને આ ભાઈ આ ઓલા હે જો ભાઈ દરેકના ઘરમાં એવું જ હોય છે મોટો દાંત હોય ને એ વધારે ગહાય તે તું ગહાઈ ગયો હોય ને એમાં કઈ ધાણ નથી મારી આ નાનો હશે એને સમજાવવાનો હોય તારે અને હરખા રહ્યો ને તમે તો બહુ સારું છે આ હું ભાઈ જો ભાગીદાર કોઈ નહીં હોય બે ભાઈ હારા રહેતા હોય ને તો લોકો વાતું કરે જો આ બે ભાઈ કેવા હંપીલા રહે શીખ કઈક શીખ બડી લોકો શીખો શીખો. શીખી ગઈ આ એવા મોટા જાઓ વાડીએ કામ કરો. ગયો ને બસ ને વાડીએ તો જાવું જ કાકા મને જ બસ મોકલવો ન કરો આમ જો આ છે ને સમજે એમ નથી આ એની બાયડી એની કીધું હાવ બગડી ગયા પણ તું તો મોટો છે ને તું તો સમજાય ને પણ કેટલું સાતું કરવું ને ભાઈ મારે મારી બાયડી છે મને ન કહેતી હોય વાત કરો તે તમે તમારા બાપ તરફ ના વાઢવાના તમે તો મારા બાપાનું ક્યાં નાક વટાઈ જાય આ નાનકાઈ કર્યું બધું હું ક્યાં જાતો થઈ એ ભૂલી ગયો કીધું તું કેસે ને વાલ બંધ કરી દેજો પણ મારી સિવાય કોઈ કામ કરે એમ નથી હાય મારું ઘર અહીંયા મળી ગઈ અને લોહી પીધું છે હવે આને કોણ આ મોટા છે થાકી ગયો છું તો પેલા તો શું તમે બહુ આપણે પછી વાત કરશું પછી હું વાત કરે હે આને તો છે ને એમ છે કે જાણે હું કહું ને એમ જ થાય હા મોટો આમ તો એ મોટાને કહેવાને લાયક જ નથી કારણ કે એને બુદ્ધિ તો છે નહીં ત્યારે જુઓ ત્યારે બસ હું કહું એમ થાય હું કહું એમ થાય એટલે તંબુરો એ કે એમ થાય સાંભળી લેજે મારી વાત કોઈ વસ્તુમાં હયા રાખતી નહીં અને મહેરબાની કરીને તને કહી દઉં છું આ વખતે નમતું લેવા નથી થતું જરાય નહીં હું શું કામ ને કોઈની વાત સાંભળું હું કઈ નવરી છું બધાની વાત સાંભળું હા બસ ત્યારે તમારી એ નહીં સાંભળું એવું તમને લાગે છે હું તમારી બધી વાત સાંભળીશ શું થયું હા મકાન ખાલી કરવાની વાત કરે છે હું આપણે મકાન માંથી વયા જાવું એમ જરાય નહીં હું એમ થોડી જવાતો છે મોટા ભાઈ છે ઈ. હા એને તો એટલું જોતું છે અંધો પચાવી જ પાડવું છે આ એનામાં છે ને ખબર નહીં કેવી બુદ્ધિ ભરી છે કે બધું લઈ લો મારું 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 જ કરે છે હા એમ એને મળી જાય એમ અરે આટલું કે ન આપું આટલું કે એને હા તો પણ મારું 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 કરે છે તો ભલે ને કરે આપણે ક્યાં પારકા છીએ એમના પોતાના જ છીએ ને એમના છીએ ને આપણે એમના જ રહેવાના છીએ જુઓ હું કહું છું ખબર છે આ તમે શાંત મને વિચાર કરો એકવાર વિચાર કરો કદાચ ભાઈ એવું વિચારવું હોય તો કે આ મકાની લઈ લે અને બાકીનું બધું તમને આપી દેવું હોય તો આ મકાન કરતા બીજાની કિંમત વધારે છે કે નહીં હે કે નહીં સાંભળો તને એમ લાગે છે મકાન પહેલા લઈ લે અને પછી તો બધું ધીમે ધીમે એને અડધો ભાગ તો પાડવાનો જ હોય એટલે વધારાનું એક મકાન એની પાસે આવી જાય કે નહીં સાચી વાત છે આવી જાય પણ આવું ન બોલો મોટા ભાઈ છે આ તમે બંને એક ખોડામાં મોટા થયા છો હે હા નાનેથી મોટે ઘરે થયા છો બંનેના લગ્ન થયા આ તમારા ભાભી તમારું એટલું ધ્યાન રાખે છે નથી રાખતા તો પછી આ નાના હતા ત્યારે બાપુજીએ મને કીધું તું કે તમે બે ભાઈઓ છે ને નાના હતા ને ત્યારે એકબીજા માટે બહુ પ્રેમ હતો અને એક ચોકલેટ ઘરમાં આવે ને તોય તે કહી દે કે મારા ભાઈ વગર તો હું ચોકલેટ ખાઈશ જ નહીં એક ચોકલેટ મેં બે ભાગ કરતા હે ને તો પછી આબા રમવા જાઓ ને કોઈક છોકરો તમને ખીજાતો તોય ખબર ને મોટા ભાઈ કેટલું ખીજાતા નહીં એ બધી નાનપણની વાતો અત્યારે ન કહે અને મને છે ને આમ રોવડાવવાની કોશિશ ન કરતી તને કહી દઉં છું હા મને બધી ખબર પડે છે એ હંધી નાનપણની વાતો હતી એ ત્યારે તો મારો રામ જેવો ભાઈ હતો અને હવે આ રાવણ આ કાળિયો કસાઈ જેવો છે કસાઈ જેવો ખાઈ જાય હારો ગમે ત્યારે છે ને જોવો ને ત્યારે વાવ 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 જ કરતો હોય આને ભાઈ જ કોણ કે ઈ રામ હતા તો ત્યાં તમે લક્ષ્મણ હતા કે નહીં પણ હવે તમે કેવા થઈ ગયા યા અંધી વાત તો મારી ઉપર હું કામ લાવીને પૂરી કરજો હે જો તમારી મારી વાત ન સાંભળવી હોય ને તો મને કઈ કહેવાનું નહીં અરે ક્યારની સમજાવવાની કોશિશ કરું છું પણ આ પોતાને સાંભળવું જ નથી આ પોતે જે બોલવું એ બોલવાનું પણ સામે વાળાને કઈ બોલવાનું નહીં હા બસ શાંતિ રાખ તને કેવા આવ્યો છું આ ભાભી કી તને કોઈ પણ કઈ કહે ને તો ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે મકાન તો ખાલી નહીં થાય આ મકાન અમારું છે ને અમે જ રહેવું આયા તમને તકલીફ હોય નીકળો હા હાવ તો તમે બે ભાઈઓ કરો છો હું ભાભી નહીં મારે ભાભીને કઈ વાંધો નહીં કોઈ બોલજે આ ભાભીને દબાઈને રાખીને તો ભાઈ હાથમાં આવશે અગર તો ઈ છે ને આમ ઊંચો થઈ થઈને હાલ્યા જ કરશે હું ભાભીને કઈ ભાભી જઈને ભાઈને કહે ને ભાઈ તમારી હારે બાંધવા આવશે આમાં તો આપણી જ નુકસાની છે આ તો બીવ થોડો ચોખ્ખા શબ્દોમાં જ કીધું જ મેં એને કે છે ને મને આ પોણ થતું ના
આ એક મગની બે ફાળ, એની સિવાય કોઈ વાત નહીં. ઓલું તો સાંભળ્યું છે, નમે તે સૌને ગમે. સાંભળ્યું છે? તે નમવાનું થોડી હોય એમ, જેને જે ગમવું હોય એ ગમે. આપણે કઈ થોડી નમી જવાતું હોય છે. આ તો બસ નમન નથી થાતું. હા, આમો ભલે ભાઈ હોય, ઈ ભાઈ નથી એટલે છે ને ઈ પ્રમાણે જ હાલવાનું છે. તો કોણ છે? દુશ્મન છે દુશ્મન, જે એના ભાઈનું આટલું કે વેણ નથી રાખતો, નાનો ગણતો નથી મને, આ મોટો તો જતું કરે. અને આ તો લઈ જ લેવું છે બધું. અને હું કઈ ગાંડો થોડો છું? હે, બધી બુદ્ધિ છે મારામાં. હું કઈ મારું છે થોડી જવા દેવાનો છું? તમારા હકનું થોડી તમે આપી દો, ત્યાગ કરી દેવાતો હોય છે. અરે એ તો મહાન વ્યક્તિ હોય છે, પોતાના હકનું એ બીજાને આપી દે, ન્યોછાવર કરી દે બધું. પણ એવું તમે થોડી કરો. એને કેને કે રે જા, એને કહે જા. ના એટલે હું તો ખાલી વાત કરું છું. આજ વાડી એને જ જાવ ને, ભાઈ તો ક્યાંનો પોગી ગયા છે વાડીએ. આ બાંધવાનું ક્યાં ઘરે થયું કે અહીંયા વાડીએ? હેર થયો, સરખાઈનો કહીને આવ્યો છું. અને જો ઈ વાડીએ પોગી જાય ને તો મારે ન્યાય પોગી જવું છે. આ ખોટો ભાગ્યા ચડાવીને પાછો કપા વફા વેચી નાખે ને. એક વાત કહું, આ ભાઈ છે ને જ્યારે વાડી હોય ને ત્યાં તમારે વાડીએ નહીં જવાનું, ભાઈ ઘરે હોય ને ત્યાં તમારે ઘરે નહીં રહેવાનું. હા હા, મેં જ ન આવું તો બાંધણ ન થાય ને. એટલે મને ખબર ન પડે ક્યાં હું વહીવટ કરી નાખે છે. એ બધું જોવું જ પડે. હા, હું તો આવવું જ પડે. કઈ બીવું થોડો એનથી વાત કરશો તે તો ભૂત થોડી છે તો બીવો કે અહીંયા બેવું છું થોડી. તો હું તને કહી દઉં છું, મારે એને ભરવાનું નથી. આ સોખા શબ્દોમાં કહી દેવાનું છે કે તું મને ભાઈ બોલાવતો નહીં, પણ જેને ભાગ હરખી રીતે પડવો હોય ને ત્યારે તું મારી હામાં બેસે ત્યાં સુધી આવતો. આ ભાઈના લગ્ન થયા ત્યારે તમે બહુ ડાન્સ કર્યો તો, બહુ ડિસ્કો કર્યો તો. એ તો સમજાય ભાઈ કરે. હે, આ ત્યારે છે ને 2 દિવસનો હરખ હોય તો હવે પૂરો કરી લે. હવે બધો હરખ ઉતરી ગયો મને. બહુ સારું. અને આપણે લગ્ન થયા ત્યારે ભાઈએ પૈસા આપ્યા હતા? એ આપે તો પૂછું છું કે ભાઈ પૈસા આપ્યા હતા એમ? આપવા તો પડે ને, એમ આપ્યા હતા ને? ભાઈ ભાગમાં હોય તો ધંધો ખર્ચો બધો ભેગો જ ગણાતો, એમાં આયપાતા ને બાયપાતા ને એવું કઈ ન આવે. તો કામ કરો, જાઓ. વાલ બંધ કર્યો? કરી દીધું. જાઓ. વાલારે બાંધવાનો બે વહીવટ ન કરતી હો કોઈ યારે. કર્યા કરો, બીજું કઈ કામ જ કરવાનું નથી કોઈ. બસ બધાને એકલા એકલા બઠા કરવા. હું છે પણ ગાંડાની જેમ બક 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 ચાલુ જ કર્યું છે ને. ગાંડા જે બકબક સારું નથી. તો ડાયા માણસ જેમ બોલસ, કોઈ ના કહે તમે ડાયા છો. હા ભાઈ, હું ગાંડો છું. તારે કામ છે એ બોલ. ખાઈ નહીં સારું, તમારા મોઢે તમને શું કહે લીધું તમે ગાંડા છો. તમને બુદ્ધિ તો આવી કે મારા બુદ્ધિ નથી. હા, મારા બુદ્ધિ જ નથી એટલે તો આ બધા ઢળા કરું છું બળજાની જેમ. તો કોણ ઢહડા કરે છે? અમે તો કેમ બેઠા જ હોય આખો દી? એવી વાત કરો તમે. આ હવારની ખેતરમાં આવીશ, તમને એમ ના થાય કે તમારે ટાણે ખેતરમાં પૂગી જવું જોઈએ મારી હારે? અરે તને નથી કહેતો, આ ઓલો નાનકો ને એની વાયડી હે, આ ભાગ જોતો છે ત્યારે તો ધપ ધપ દોડ્યા આવશે. કામ તો કઈ કરવું નથી. હા, બિચારા બે ઘરે કામ કરે છે. નાની બાઈ છે એ ઘરે ઘરનું કામ કરે છે, અને નાનો ભાઈ છે એ બિચારાને ઢોરનું કરે છે. વાહ ભાઈ વાહ. આ બાયડી આવી તો બાયડીના ખોલામાં પડખામાં જ પડ્યું રહેવાનું. જ્યારે તમારે ભેગા ખેતરમાં પડ્યા ત્યારે અદા ખેતરમાં કામ કરવી છે. તો અહીંયા ઘરે કામ જ કરે છે કે બેઠા નથી? હવે અહીંયા મરદ માણસ થઈને ઘરના કામ કરવાના હોય. અરે ઢોરના કામ કરે છે, ઘરના ની ઢોરના. એમાં તમને ખબર પડે ને કે ઢોરને નીરપોળો નાખવો, પાણી પાવા. તો એટલું એની બાયડી ન કરીએ કે? એ બિચારી આ દાડિયાના રોટલા કરે, ઘરનું કામ કરે કે ઈ કરે? હા, તમે તો હાવ કેવા છો અને જ ખબર નથી પડતી. એ હું છે ને માણસ જેવો છું, મને હંધી ખબર પડે છે. માણસ જેવા લાગે ને ઢોર જેવા લાગો. તમે કરતા ઢોરે હારા હોય. એને સમજાવો ને તો એ સમજી જાય, પણ તમે સમજો એવા નથી. ક્યાંથી સમજે? હા, સમજવા છીછો ને તેદુનો છે ને આ ખેતરમાં ઢળડા કરું છું. આ ડોહું બધું બળી ગયું છે ને ભાન નથી પડતી. કાઢ વરદે આપણે ખેતરમાં કામ કરવા 2 મણ આવી. ખેતરની જવાબદારી તમારી છે. એની નથી. તમને ખબર હોય તો કહી દો. ઘરનું એને જોવાનું છે, ખેતરનું તમારે જોવાનું છે. આપણે વાત થઈ જ ગઈ હતી. ભૂલાઈ ગયું તમને? એટલે આ ખેતરમાં ભાગ નહીં માગે હે? તો આમાં એનોય હક છે ને. હા, તો. એના બાપાનું છે ને, કે તમારે એકના બાપાનું તો નથી? હા, ભાગ તો ત્યારે દોડ્યો હોય છે ગપ ગપ કે મારો ભાગ છે ને મારો બુક બધા તરત કે કેટલા પૈસા આવ્યા હિસાબ તો બધો માગ છે. તેમાં શું થઈ ગયું? એ તમારો ભાઈ છે અને તમારા મનમાં એના પ્રત્યે આટલો વેરઝેર કેમ છે ને મને તો એ ખબર નથી પડતી. હા, તમે બે ભાઈઓ પેલા કેવા હપીને રહેતા, હપીને હસતા બોલતા, એકાબીજાને મેલ્યા વગર ખાતા નહીં તમે બે ભાઈઓ. અને અત્યારે જોવો ને તો એકાબીજાના દુશ્મન છો. આમ હામાં ખૂટિયા કેમ આવ્યા હોય ને કેમ બાંધતા હોય એમ હામાં આવીને બાંધોસ બે આ અત્યારે. બધું છે ને લગન થયા પછી શું છે? હે? લગન થયા પછી નહીં.
હા તમે બધા કોની સડામણી હાલો છો ને તમે એ મને હંધી ખબર છે. આ તો ચૂપચાપ બેઠીને ત્યાં સુધી સારું છે. હું કોઈ સડામણી નથી ચાલતો અને મને છે ને કોઈ કઈ મને કાન ભમેડે કરે માની લેવો માણા હું નથી. મને બધી ખબર પડે છે. ખબર છે આ કોના પગ ક્યાં પડે છે ને મને બધી ખબર પડે છે. હંધી ખબર છે કે તમે કાનના કેટલા કાચા છો અને કેટલા પાકા છો એ બધી મને ખબર છે. એટલે એ રહેવા દ્યો. હા છે ને બહારનું કોઈ કામ નહીં આવે. જ્યારે જરૂર પડશે ને મુસીબત આવી છે ને આફત માથે ત્યારે આ તમારો માં જેનો વીરો છે ને એ તમારા કામમાં આવશે. એટલે હું તો સાચું કહું છું કે આ બહારનાની સંગત મેલી દો ને ઘરનાની સંગત રાખો. હા ખબર છે. હા માં જીનો ભાઈ કેદી કામ આવશે ને હું કેટલો કામ આવશે ને મને હંધી ખબર છે. હે હું જાણું છું મારે મુસીબતમાં મને કોણ હા સાથ દે ને કોણ નહીં દે ને મને બધી ખબર છે. તો કે કોણે સાથ આપ્યો છે તમને? એ બધી કોણે ખબર. આપ્યો છે કયો ને? હા 5 વર્ષ પહેલા તમારે લોહીની જરૂર હતી. તમને લોહી કોણે આપ્યું હતું? લે કોણે આપ્યું હતું ખાલી મને એટલું કયો. અરે લોહી આપ્યું તેમાં અહીંયા કઈ ઉપકાર નથી કર્યો. હે તમારો ભાઈ હતો ને તમને લોહી આપ્યું. કાંઈ તમારા કોઈ ભાઈ બંધ મિત્રો નો આવ્યો તમને લોહી દેવા? કોઈ આવ્યું મેં કોઈને કીધું નથી અને કીધું તો ઢગલા થઈ જાય બોટલ નું લોહી. બસ રેવા વાતો કરે છે તે. રેવા દો. એ તો ખોટી વાત તો તમે રેવા દો હવે. હા છે ને એનું જ લોહી તમારામાં હાલે છે અને તમારું જ લોહી એનામાં હાલે છે. બે હગા માડી જાય વીરા સોવો એટલે હપીને રહ્યો ને તો સારું છે. અને વાત ખેત કરવાનું તારું મારું કરવાનું મેલી દો તમે. તમે કઈ હવે નાના નથી મોટા થઈ ગયા. તારું આ- હા તમારી ઘેરે છોકરા આવે એવડા સોવો તમે. હા છોકરા આવશે ને ત્યારે જોયું જાહે. અત્યારે છે ને આ મારા બાપાનો દીકરો છે ને બીજો હે એ કઈ કામમાં મદદ નથી કરતો એ બધી મને ખબર હશે. અને જ્યારે ભાગ જોહે ને ત્યારે થાય ને આ પથારી કરીને બે જાય 2 જણા તો એ કેટલું ગણાવે. અને એ તો હું ચોકટ કરવાનો છું. આ કઈ હું કરવાનો નથી લાંબો સમય. એટલે આ દૂધનો ઘીનો માખણનો સાઈનો દહીંનો જે હિસાબ આવે એમાંથી તમે પણ કઈ હિસાબ નહીં માંગો ને? અરે મારે હું માગીને કરવું હા? ઠીક. હા એ તો મને ખબર છે. ગયા મહિને ડેરીએ ગયા તા વાહેથી પૂછપરછ કરવા. ગયા મહિને કેટલાનું દંડ થયું હા અમારે? તો એ તો પૂછવું તો પડે જ ને. બસ તો તમે જેમ કરો છો ને એમ એનો પણ હક જ છે પૂછવાનો ને ભાગ લેવાનો. હા તમે ના નથી પાડતા પણ હારું મહેનત એ કરાવું છે ને પાછું. એ ન હોય તો ઢોર ઢાકર નું કોણ કરે? હું જ કરું છું. એ કોઈ કરવા નથી આવતું. તો તમે ના હોય તો ખેતરનું કોણ કરે છે? એ જ કરે છે. હા આવતો નથી ખેતરે. કોઈ દી ખેતરે નથી આવ્યો. બેમાંથી એકે નથી આવ્યા. હજી તો લગ્ન થઈ ગયા છે ને તે તું બસ નાન્યા પીડ્યો રે ઘેરે ને ઘેરે. મેસ ના પાડી બોલો હવે. મેસ ના પાડી ખેતર આવવાની હવે શું કરશો બોલો? અને મારે જ ભાગ દેવો છે બોલો શું કરશો હવે? એને હાટાનું હું કામ કરું છું ને અહીંયા આવીને હંધુ. બાકી બાયુને ખેતરે ન આવવાનું હોય તો એ આવું છું ને એના હાટાની બસ. જ્યારે હોય ત્યાં લવારી ભાઈવાળા બાંધવાની જ વાત કરતા હોય એટલે અરે તું મારી બાયડી થઈ અને એનું પક્ષ લેશો તું એમ ને? નહીં આ તું છે ને એનો પક્ષ લઉં છું. હાસું કાંઈ નથી. હાસું હું છે ને તને ખબર જ નથી. મને હંધી ખબર છે અને હું તો તમને કહું છું કે તમે છે ને આવી રીતે એની હારે વાત ના કરો. પ્રેમથી વાત કરો તો સારું છે. એ તમારો ભાઈ છે એટલે છે ને ભાઈ ભાઈને જ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. આ તો ઢોરની જેમ આખલા પાડાની જેમ 2 ભાઈઓ બાંધે. તમે એવા ને તમારા ભાઈ એવા. બેમાંથી એકોયના માથા પસાડો ને તો બેમાંથી એકોય લોહી નીકળે એમ નથી. હા તારું ભાષા છે તારી પાસે અને એને ઓલા શીખામણ દે. એને નથી બુદ્ધિ. મને તો બહુ ભગવાને બુદ્ધિ આપી. ખબર છે ઠુહી ઠુહીને તમારા 2 ભાઈઓમાં બુદ્ધિ ભરી છે. બેમાંથી એકોય શિખામણ ક્યાં દેવાની? અને આમ જાવશો ક્યાંય કામ કરાવો મને હથોહથ. એ બોલાય ઓલાને નાનકાન જાય કરાવશે તને. એ તેલ પીવા જાવ ના કરો તો. થોડીને છે ને ટાઈમે આવે ખબર ન પડે. ખબર છે કે ઓલા થોડુંક નીંદવાનું બાકી રહી ગયું છે. નીંદવા આવે તો પછી હારી જાય. ક્યાં રહી ગઈ? ક્યાં રહી ગઈ છે તું? કેમ શું થયું હવે બાપુ? અરે આ કામ કેટલું પડ્યું છે ને તું બાર જોરે થકવાડી દીધું. તે તમે હું કામ વાડી આવ્યા? તમને ખબર જ છે કે હંધુય કામ હું કરી નાખે તો કરે ને કરે રેવાય ને. અરે બેટા તું એકલી કેટલું કર એટલે મારે વાડી આટો ફેરો મારવો પડે અને હારો હાથો હાથ કામ થાય ને તો જલ્દી કામનો ઉકેલ આવે. એ વાત સાચી. સારું હાલો કામ કરી નાખ. પણ નહીં મને કે પેલા કે મોડું કેમ તું? હવે હું કહું બાપુ આ આપણા પાડોશી એટલા ડખા છે ને એ લોકોના નકરા બાત કરતા હોય તો અત્યારે એ લોકોનો ડખો થતો હતો તો હું જોઈને આવી. એટલે એ લોકોએ તો હવે લોહી પીધું છે. આખા ગામમાં એની વાતો થાય છે. ભાઈઓ છે પણ હારા બાજ જ કરે છે. હું કામ બાંધે છે ખબર નથી પડતી. ઈ જ ને હવે એક ઘરમાં રહેવું ને બાંધવું તો કરતા નોખા થઈ જવાય. બીજું તો હું અત્યારે આમ તો છે ને જમીનના ડખા હોય બધે. ભાઈ તમે જ્યાં જોવો ને જમીનના ડખા હારું ભાઈઓ બાઈઓ બધા બાંધતા હોય. પણ આ તો હારા અજુકતા જ છે. સમજતા જ નથી. સવારે જાગી તોય બાંધતા હોય સાંજે હુઈ ત્યાં સુધી બાંધતા જ હોય. ભગવાન જાણે રાતે હુતા હોય કે ન હુતા હોય. સાચી વાત છે. પણ એક વાત કહું બાપુ ઈ બેની ઘરવાળી છે ને ઈ તો હારી છે હો. એને કોઈ દી મેં બાંધતા નથી જોઈ. હંમેશા સમજાવતા જ જોઈ છે. આ 2 ભાઈઓ નો ડખો છે એવું લાગે છે. એ જ હું તને કહું છું. જમીનનો ડખો કોને હોય? ભાઈઓને. અને અમુક બાઈઓને હોય. પણ આ બાઈઓ હારી હોય છે
પણ આ એ બે માંથી મારા બેટા એક સમજતા નથી. બાકી ચડાવવા વાળી બાયું ન ચડાવે કે ભાઈ તમે આમાંથી ભાગ વધુ લેજો ને તમે આમ કરશો, પણ એવું કઈ નથી તો પછી આ બે હગા ભાઈઓ થઈને એક લોહી થઈને સમજતા કા નથી એને સમજાતું. ચડાવવા વાળી બાઈઓ હોય, અમુક કોમાં 5 હોય, બધું ન હોય, આવ્યું હાર્યું હોય, પણ હવે આવ્યું હાર્યું બાયું મળ્યું હોય છતાંય હારા ભાઈઓ બાદ કરે છે. એને એક કામ કરીને તને ક્યારેક મોકો મળે ને તો બે બાઈઓને વાત કરજે કે ભાઈ આને સમજાવો ને બાંધવાનું બંધ કરે. હા તમારી વાત તો સાચી છે, મારી રીતના હું સમજાવવાની કોશિશ કરીશ, પણ ભેગા થાય તો ને. હા એ ભેગા થાય ને તો તને ખબર પડશે કે ભલે તું અત્યારે એમ કહેશો કે બાયું હાર્યું છે અને તું એને ઘરે દારે જાય ને તો એ હાથા ખોટાનું ભાન થાય બાયું હાર્યું છે કે બધા હરખા જ છે એમ. ના ના બાપુ, હવે ઈ લોકોને તો આપણે પાડોશી છે તો વર્ષોથી ઓળખીએ છીએ અને ઈ બે બાયો હારે તમારે સારો સંબંધ છે અને ઘણી વખત આપણા ઘરે બેઠવા આવે છે, પણ ઈ એના ઘરવાળાઓને ન ગમે. બોલ એ તો વાત છે. એને બધું વાતે વાતે ઊંધું જ લેવું હોય એને ક્યાંથી ગમે. કાઈ નહીં, જે થાય ઈ. બીજું તો હું ઈ લોકોના ઘરનો ડખો છે, આપણે વધારે પડતું તેને કેવા જવાય નહીં, નહીતર એમ થાય પાડોશી છો કે અમારી પંચાયત કરવા આવી જાવ છો. સાચી વાત ને? મને એનો ઝઘડો થઈને તારી ઉપાધિ થાય છે. મારી એનો સબ કેમ બાપુ? અરે બેટા જો એ બે બાઈઓ ને ભાઈઓ બાંધતા હોય, કાલ સવારે તારે હારે જવાનો સમય આવશે, તું પાછું જોજે એનામાંથી એવું કઈ શીખતી નહીં. શીખી લીધું, રોજ રોજ આ ડખા જોઈ ને તો એવું જ શીખી લીધું કે છે ને હારે જઈને બાંધવાનું જ છે નકરું. તો તને કોઈ હંગર છે નહીં એવું લાગે? તમે અત્યારથી તો આવું બોલવા માંડ્યા છો. આપણે એક કામ કરીએ, લગન જ નથી કરવા. તમે તો રાખશો ને જિંદગી ભર, તો એમ કરશો. મને રાખવામાં કાંઈ વાંધો નહીં, પણ કોઈ બાપ દીકરીને કુંવારી આખી જિંદગી ભર થોડી હાસવે. તો પછી શુભ શુભ બોલો ને કે ત્યાં તમારી દીકરી ટકી જાય, કઈક આવું બોલો ને સરસ્વતી મોઢે બેઠીને તો પાછી આવી જ ઘરે. એવું થાય તો સારું સારું. અરે મારી દીકરી તો છે ને હોમાં હોહેરવી નીકળે ને એવી છે, ક્યાંય પાછી ન આવે. બસ હવે આવ્યો મસ્કા બાજી ઉપર. હવે કામ કરવું કે નથી કરવું? હાલો હાલો. હા બોલ્યા પાડોશીના ડખામાં આપણું કામ ડખે ચડશે. પણ એક વાત કહો બાપુ, આ તમારે દવા પીવાની બાકી છે ને? સાચું બોલજો, બાકી છે ને? કેમ તને કેમ ખબર પડી? ખબર જ હોય હો ને, કેમ કે ત્યાં છે ને ઘરેથી થઈને આવીશું, દવા મેં ટેબલે મૂકી હતી ને ત્યાંની ત્યાં. હાલો તો પેલા દવા પી લ્યો પછી ડીશ કરો. જય શ્રી કૃષ્ણ બેટા. અરે ક્યાં જાય છે તું? હું તારા ઘરે જ જાઉં છું. અરે અરે છે કે તારા બાપુ? અરે રે કાકા, થોડાક મોડા પડ્યા. જો આ છે ને અમે વાડીએથી હમણાં નીકળ્યા તો બાપુને દવા પીવાની બાકી હતી, તો મેં એને કીધું પેલા દવા પી લ્યો, તો દવા પીને સીધા ગામમાં ઉપડી ગયા આંટો મારવા માટે. અરે તારા બાપુને છે ને ચક્કર મારવાનું બહુ જોઈએ, એને ફરવાનું બહુ જોઈએ. સવારે ચાલવા જાય, સાંજે જાય, બપોરે જાય. મારા ખ્યાલથી સૂતા જ નહીં હોય બપોરે. અરે ના ના, આ કેવું છે કે અત્યારે જો ચક્કર મારતા રહે ને તેનું છે ને શરીર સારું રહે. આ એક જગ્યાએ પડ્યા પડ્યા તો શરીર આમે ખરાબ થઈ જાય. પણ એ બધું મેલો ને. હા તમે કેમ અમારા ઘરે આવતા હતા, શું કામ પડ્યું? અરે હું એમ કહું છું કે તમારો પડોશી છે ને, બોલો સગનીઓ અને બોલો રાહુલ, આ રોજે રોજના બાઢે તે નો હારા લાગે તો મેં કીધું તારા બાપુ પાસે જાઉં અને વાતો કરીને હરખું ઠાડે પાડો એ લોકોને. હવે હું તમને શું કહું, હમણાં થોડી વાર પહેલા મારે બાપુને એ જ વાત થઈ. બાપુ એમને સમજાવ્યા પણ એ સમજતા નથી, તો બાપુએ મને કીધું છે કે જ્યારે મને મોકો મળે ને ત્યારે મારી રીતના હું એ લોકોને વાત કરું. હું તો એ લોકો કેટલી વાર કહીને થાક્યો પણ માનતા જ નથી મારા બેટા. બંને ભાઈ છે જે દુશ્મન જેવી તો વાતો કરે કે બીજા સામે. હા એ જ ને, કઈ ખબર જ નથી પડતી કે શું છે એ લોકોને. અને આ કેવું છે કે બે ભાઈ એક ઘરમાં રહેવાનું, હામ હામી રહેવાનું, બાધા બાદ કરે. ઈ તો બાધે પણ સામે આપણને પાડોશી હક નથી લેવા દેતા. પણ હું તો કેટલી વાર ટોકું છું એ લોકોને, ટોકીને થાકી ગયો પણ નથી સુધરતા એ બંને. એટલે તમે ગયા હતા એમની પાસે? હા હા. તો શું કીધું? કઈ માનવા જોવે ને, પણ એ આપણી વાત, આપણે વડીલ છે પણ કઈ વાત જ નહીં માને આપણી. તો એક વાત કયો, તમે ઘરમાં કોઈનું નથી માનતા, એની બાયડીનું ન માને આપણું માનવાના. એના હગા નથી થયા આપડા શું થવાના? એના હું પોતે લોહીના હગા નથી થયા આપડા શું થવાના? આ તો શું છે કે ફળો થાય ને એટલે આપણે એમ થાય કે આ નો સારું લાગે. એના બાપ દાદા કેવા હતા, કેવા હળી મળીને રહેતા હતા. આજે જમીન જાગીરી બધી એમની એમ છે લોકો પાસે હજી ત્યાં બધા બારી બાંધીને પૂરું કરે. મને તો એવું લાગે છે કે આ જોજો ટૂંક સમયમાં છે ને જમીન ચાકરી બધું એમને છીનવાઈ જવાનું. આમ નામ બાંધતા રહે તો બાંધે તો થોડી ઘરમાં લક્ષ્મી ટકે. આમાં બેની લડાઈમાં ત્રીજો ભાવ છે. મને એવું લાગે છે. પણ હવે જોઈએ, પાડોશી છીએ પણ તોય તે મને મારા બાપુએ કીધું છે ને તો મારી રીતે બે ભાભીઓ ઘરે એકલી હશે ને તો ત્યારે જઈને હું વાત કરવાની છું. તે વાત કરશે ને છે ને બાયુને વાત કરે ને તો કઈક ફરક પડે તો ઠીક છે. જો બાયુ હરકી થઈ જાય ને તો ભાઈ હરકા થઈ જાય.
સાચું કહું કાકા એમાં એની બાયોનો વાંક નથો. એની બાયો બે બહુ હારી છે. બિચારી દર વખતે સમજાવતી હોય. 2-3 વાર તો મેં જ સાંભળેલું છે કે ઈ સમજાવતી હોય. પણ આ બે ભાઈઓને અંદર અંદર એટલો વેર છે કોને ખબર. દુશ્મન જેવી તો વાતો કરે. હામાં અમે થઈ ગયા હતા આજે બંને. અરે એકદમ હામાં અમે એટલે મારી પાસે સારું કે હું હતો એટલે નકર તો આ તો લાકડા ઉપાડે એમ હતા બધા. હા માટા ફાડી નાખે એવા છે ઈ. તો કઈક એવું ન થાય. ત્રીજો ખાવા કરતા એક ઓછો ન થઈ જાય. મને તો ઈ એવું થાય. થાય પછી ન સમજે તો શું કરવાના આપણે ને કેટલું સમજાવવું આપણે પછી. સાચી વાત છે કાકા. હું તમને શું કહું, હવે તમારી ઉંમર પ્રમાણે તમારે શેની બધી લફમાં નહીં પડવાનું. આ તમારી હા, તમારી તો- તબિયત સાચું ને હું તો છે ને આમ તેમ જતો હોય ને એટલે અવાજ આવે ને એ જાગેલું ને ધીરા પાડવા જાઉં. બાકી મારું ક્યાં સાંભળવાના છે? સાંભળતા જ નથી તો આપણે શું કામ થવું જોઈએ. ખાલી જ્યાં ટકોર કર્યા એટલે ત્યાં છૂટા પડી જાય. વધુ વાત ન વટે એટલા માટે જાઉં. બાકી ક્યાં આપણે પડી છે? આપણે આપણા માટે ઊંચા નહીં આવે તેલું ને ક્યાં આપણે પકડવા જાવ? હા બસ એ જ. અને હવે છે ને મારા બાપુને આ વિશે બહુ વાત ન કરવી તમારે. એટલે કેમ એને બીપી ની તકલીફ છે ને એ ખોટું બધી ટેન્શન લઈને હાલવાનું પાછું એ વાત તારી હાચી. મારે એકલા હાથે ક્યાં દવાખાને દોડાદોડી કરવી એટલા માટે કહું છું. તે હાલો ને ચા પાણી ચાલો મૂકવા. પણ બાપુ તો છે નહીં ને તું એ બહાર જાય છે તો હાલો પાછા. પણ હાલો ને ચા બનાવું તમે તાર પીવો ને પછી જાઓ. બાપુ આવી રહે એટલી વારમાં? બાપુ નહીં આવે. બાપુ ને તને વાર જ લાગવાની છે. તમને ખબર નહીં એક વાર આટો મારવા જાય એટલે પછી ક્યારે આવે ને એનું ઠેકાણું ન હોય. આ હું વાડીમાં કામ બાકી હતું ને તો હું ત્યાં જાતી હતી. ચાલો તો જાય ચા પીએ બીજું હા શું તો હાલો ને થાય? એમાં શું થઈ ગયું કાકા. એવું નથી લાગતું કામ થઈ ગયું હોય તો ઘર ભેગું થઈ જવાય. હમણાં જાવું છે ને. હા જાઓ. હા, અહીંયા બેહવાનો વખત મળે છે. ખેતરમાં ગુડાવાની ખબર નથી પડતી કે અહીંયા આવી તો આપણે કામ કરવા લાગી ગયા. પણ નહીં, કામ કરવામાં તો ઘા વાગે. અને આ ભાગ જોતો છે ને ત્યારે આવશે. લાવો ભાગ. ઈ તો આવે. હા આમ જોવો જમવાનું ટાણું થઈ ગયું છે. એટલે હાલ રોટલા ભેગા થાય હવે બંધાય ફટાફટ. તમે રોટલા ખાઈ લ્યો, અમે ઘરે જાય. અમાર કામ હા પતી ગયું. બસ હાલ આપણે રોટલા ભેગા થાય હાલો. ક્યાં હાલો. એ શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ હજી. આ ભૂખ છે ને આમને મરી ગઈ છે બઢા કરી કરીને. એ ભાઈ આ તારે વાડીમાં ધ્યાન દેવાનું છે કે દેવાનું નથી? અને આ આંકડા ચડાવવાનું રહેવા દે. પૂછું તો મારે છે હો પછી. મોટા ભાઈ વાત કરે છે તો જાણે બીવડાવી દે મને આમ. એવડાવાની વાત ના જ. અહીંયા હતો એ ઘણું કહેવાય. અહીંયા બેઠો જ તો હવે તમે નીકળો ને હું જાઉં છું ત્યાં પગ મેલું છું. હવે જે કામ બાકી છે હું કરી નાખી. તમારે આટલું બધું સંભળાવવાની જરૂર શું છે? સંભળાવવું જ પડે ભાઈ, તને સંભળાવવું જ પડે. કારણ કે તું છે ને કીધા વગર નો તને કઈ ખબર જ નથી પડતી. આ કઈ કઈ થઈ ગયો પણ કોઈ દી મગજમાં ન ઉતાર્યું. અને તે ઓલા આ ખબર મોલા કાકા આવ્યા તે કેટલો ઉલળવા પડ્યો છો. આમ છે ને તેમ છે ને ફલાણું એટલે આપણે ક્યાં કઈ મૂક્યું તું? હે તમે એટલું બોલતા હતા અને તમે તો ધારી જ લીધી છે. આ ઘરમાંથી કાઢી મૂકવા છે, જમીન વાડીમાંથી કાઢી મૂકવા છે, ગામમાંથી કાઢી મૂકવા છે. અરે સમજાવો. તું મુંગેરા ઘડી બસ થાવ ને હવે બે ભાઈઓ તમે. મુંગેરા તું ઘડી કીધું ને તને ખબર ન હોય આમાં. મને હંધી ખબર પડે તમે ચૂપ રહ્યો. અને તું કહેશો બોલો મત. તમે ન બોલો. હું કામ કોઈને કઈ બોલવું છે? વાતો કરો તો હારી હારી વાતો કરો ને મોટા ભાઈ. નહીં તો આપણે કાઈ નથી બોલવું. રહેવા દે. હાલો આપણે જાઓ. કાંઈ નથી આપણે જાવું. બે જણા હારી હારી વાતો કરતા અમને નથી આવડતી હારી હારી. સાચી વાત છે. તમારા મોઢામાં તો કરવું શેર જેવું જ કર્યું છે. હા. એટલે ત્યાં કોઈ દી હારું બોલતા આવડે બરાબર છે. કઈ બોલતા નહીં હો. હું કામ તું કઈ ન બોલે. આજ તો છે ને હવે ફેસલો કરી જ નાખવો છે. શું કરવાનું છે તારે મોટા? હે વાત પડવાનો છે કે નહીં? વાહ એના માટે એ એને છે ને પ્રેમની ભાષા ન હોય. તુકારો કરે મને. આ તો મોટો ને લાયક નથી. સાંભળ્યો? તને ભાઈ કહેવાય લાયક. કેવાય શાંતિ રાખો ને. હું કામ બાધવું છે તમારે? અત્યારે શાંતિ ન લઈ શકો? શાંતિ નથી લેવી હવે. આ જ્યારે હોય ત્યારે સંભળાવે જાય. વાડીમાં કામ નથી કરતો, કામ નથી કરતો. આ રાતે પાણી વાળવા હું જાઉં છું. ડોહું તો રાતે જગાતું નથી. એક રોજડું આવે છે તો ટાઈમ આઈને વયો જાય ઘર ભેગો. રોજડાથી હું બી જાઉં. હે તમને બી જાઓ. તમે તો ઢેરગરો નીકળી હોય ને એનાથી નહીં પીવો, વંદાથી નહીં પીવો. આમ ખાલી ખોટા સિંહ થઈને ફરો એટલું જ છે. ઘરમાં બાંધતા આવડે જ બસ. અહીંયા બધા ઊભા છે ને. હા તો પણ શું કરવું પણ હાવ એ પણ તું મૂંગીની મરીને ઘડીક વચમાં લબ લબ સોંટી છે. હવે નો આયલું તો ન્યા બોલશે. તમે બોલતા નહીં કાંઈ. જો હું કહું છું ઓ કેટલા બધા કામ બાકી છે નહીં? મોટા ભાઈ ને કામ હશે. કા મોટા ભાઈ? કામ મારે તો ઘણું છે. કામ આને ને આને લઈ જાવ છે. કામ શીખવાડો. કામ કામ કરવા જ લઈ જાઓ. ને આ રોટલા લાવ્યા તા એ રોટલા જરીક ખવડાવી દો. હા ઈ એને સારું આવડશે. રોટલા કરતા લઈ જાવ ને. એ મોટા આ તું ગઈ રોટલા મને નો કેતો બાયલો. મને હું કેમ ધક્કો મારો છો? પડી જાય એઠી. તું આવડો હતો ને ત્યાંથી તને ઉછેરીને મોટો કર્યો છે. કે મારી સામે છે ને બોલતો પડી જાય. આ કોકો કોને મેં સોય મને મારો કોકો કેમ મને રાવણ છો? તું તારી જાતને સમજે છો? હું મારીને આવે તે તું હવે તો હાથમાં ગયું મોટા વરે શું તે લાંબો રહ્યો સમજી લેજે. મૂકી દે મને. લાંબો ભલે રહ્યો અન્ય તાલ દેવો. બિહો બી સાના બના આવે. મૂકી દે તું. હું મૂકી રે. અરે. મારા દેરને સાધના
ભાણો એને જ મળતો એકાદો ને કાગડે એક પાણે હમણાં છે ને મારતો માર ખબર પડે માર લે હે મેલો ને તમે હું હાવ ઢોર નીચે અરે પણ પાડો નાના છો મોટાની મર્યાદા નથી રાખતો તમને હું ક્યાં રાખશો જોયું તું કારા કરે જોયું એને લઈ જાતો તું હા તમને કેટલી વાર સમજાવ્યા છે હાવ તમારામાં કઈ નાક જેવું છે કે નહીં બધું છે એને ભાન નથી પડતી કાંઈ તમે બંધ થાવ ને હવે નાના મોટાનું ભાન કરો છો તમારામાં જ બુદ્ધિ છે એવું નથી જરાય મરો બે ભાઈ મરો કૂટો મરવા દે કૂટવા દે એને મારી નાખ. પ્રિય છો મને તમે નાના મોટાનું રાખતો નથી કાંઈ તમે નથી રાખતા નાના મોટાનું તું મૂંગી રે ઓય બીજો છે કામ તો કરવું ને જ બસ એક કામ કરો તમે બે ભાઈઓ છે ને પેલા અમારા બે ભાઈઓના જીવ લઈ લે બસ તમારે કરવું હોય નહીં કરો ઊંધી ખાઈબા પડો તમે ભેગી ની થાને જાને ત્યારે મગજ ખાલી જા આ તો સાવ તમારે ભેગું રહે એ કોણ ઓ બેટો મફતમાં જોતું બધું હા હું કરવું ને ખબર નથી પડતી હવે તો ભાભી કોક અહીંયા આવ્યું છે શાંતિ રાખો ને બહુ દિવસે દેખાડા ને બેન બા આ બાજુમાં રહ્યો છો કોઈ કે જે ડોકાટાય નથી નહીં એને હંધી ખબર જ છે કે બે દી પહેલા મને મળ્યા હતા જ હા તે સાચી વાત છે તમે ગમે એટલી છુપાવવાની કોશિશ કરો ને તોય આ તમારા ઘરમાં રોજના ડખા છે રોજના ઝઘડા છે આખું ગામ સાંભળે છે અને ઘણા તો તમને સમજાવાય આવ્યા હશે કા હા અટાણ લગીન તો ફતે જણા તો આવ્યો દઈશે નહીં હું તો હવે છે ને આ લપથી કંટાળી ગઈ આ બાબતમાં તમારે બેને વાત કરવી હોય તો કરો રોજ ઉઠીને હું એકને એક વાત કરીને થાકી ગઈ છું હવે આ ડખાની તો એમ નહીં આ રોજ ઉઠીને ઘરમાં એકના એક ડખા થાય છે એનથી નથી થાકતા તમે જો ભાભી મારે છે ને તમને કોઈ મેણા ટોણા નથી મારવા એક સાચી સલાહ આપું છું કે તમે બે આટલી સમજદાર છો ઘરને બાંધીને બેઠા છો હે તે આ બે આવી રીતના બાધ્યા કરશે ને તે તમારો પંખીનો માળો એક દી વિખાઈ જવાનો બોલો નવી વાત કરી નાખી ને જાણે અમને તો ખબર જ નહોતી અંધીએ ખબર છે એમ પણ હું કરું રોજ ઉઠીને કેટલી વાર સમજાવવા ને કોને સમજાવ મારી પાસે એક રસ્તો છે તો મારી વાત સાંભળો આ જ્યારે છે ને બુદ્ધિ કામ ન કરે ને ત્યારે અંદર અંદર છે ને સમજોતા કરી લેવા જોઈએ સમજાય છે એને એમ કહેવાય કે બળથી કામ ન થાય ને ત્યારે કડથી કામ કરી લેવાય એનો કહેવાનો મતલબ એવો છે ના હવે આમાં બળકડ ક્યાં આવ્યું તમે સમજો મારી વાત તમે બે તો સમજદાર છો મને એટલી ખબર છે કે અત્યાર સુધીમાં તમે બે તે તમે આના પતિને તમે આના પતિને ઓળખતા તો થઈ જ ગયા હશો તો ઈ લોકોની દુખતી નસ કઈ છે ઈ તમને લોકોને ખબર હોવી જ જોઈએ દુખતી નસ બેયની છે ને એક દુખતી નસ નથી કયો એમને બેને ગમે એ કરો બેમાં જે પણ ફરક નથી પડતો કદાચ એકાબીજાને ધણીને કઈ કહી દઈએ ને તો કઈ ફરક નથી પડવાનો અને હવે તો છે ને બેને ઉભા ચીર નાખો ને તોય લોહી ન નીકળે હા ઓલો પણો લઈને મારવા દોડે તો એક લાકડું લઈને મારવા દોડે હામ ગળા પકડે હામ કાટલા પકડે બેન શું અમે તો છે ને બેને સમજાવવાની ઘણી કોશિશ કરી દાવા હંધુય કરી લીધું પણ એમાંથી કે સમજવા તૈયાર જ નથી મને ખબર શું ધાયરી છે શું ધાયરી હોય બસ ઈ જ કે ઘરમાં ને ઘરમાં ડખા કરીને અલગ થાવું છે તે અલગ થઈ જાવ ને આમે અલગ થવાના ને આમે અલગ થવાના ના હો તમે છે ને અમને શિખામણ દેવી હોય ને તો હારી દેવા તો આવો હારી દઉં છું તમે એમ કહો છો કે કોઈની દુખતી નસ નથી ના અરે ગોતવાથી ભગવાન મળે ત્યાંથી દુખતી નસ નો અરે નોખું તો બે ભાઈઓને થાવું જ છે નોખા થાવું તો એને એટલું જ જોહે અને અમારે બે ભાઈઓને નોખું થાવું નથી અમારે બેને ભેગું જ રહેવું છે હાથી હારી જ વાત કહેવાય ને કે તમારે બંનેને ભેગા રહેવું છે પણ તમારે બંનેને ભેગા રહીને ઘરમાં રોજ કજિયો કંકાસ થાય ઈ પોહાય ને તમને ઈ જોયું જાહે ઠાણું આવશે ને ત્યારે ઘીના ઠામમાં ઘી પડી જાહે ના નથી પહોંચ તો હું કરું હા તો ઈ જ કહું છું કે તમે બે એટલી સમજદાર છો તો કાંઈક રસ્તો કાઢો અને જોઈ લેજો રસ્તો છે ને તમારી સામે જશે પણ તમને દેખાતો નથી સીધો રસ્તો છે ઘેરે જવાનો અરે ભગવાન ઈ રસ્તો તો હુંય જોઉં છું આ નજરની સામે જે રસ્તો ન થાવતો ને ઈ ગોતવાની વાત થાય છે જો આ તમે છે ને આમ લઈને આમ લઈને આમ વાત કરો છો એમાં કાંઈ સમજાતું નથી આ સીધી રીતે તમારી પાસે કઈ રસ્તો હોય ને તો કહેજો દુખતી નસ ગોતો ને આ નસ ગોતો ને તે નસ ગોતો ને અરે કઈ ડાક્ટર થોડી શું નસ ગોતો હા તો સાંભળો તમે લોકો એક કામ કરો ને તમને લોકોને ઈ તો ખબર જ છે ને કે બે ભાઈઓ વચ્ચે આમ તો પ્રેમ જ છે ભલે ગમે એટલું બાંધે બોલે જે કરે જરાય પ્રેમ નથી રહ્યો બે ભાઈઓ વચ્ચે જરાય પ્રેમ નથી
પ્રેમ હતો અને નાના કીકલા હતા ને ત્યારે પ્રેમ હતો. હવે જરાય પ્રેમ નથી. હવે વેર છે વેર. અને તમે જો ખોટી સલાહ ન આપો. આ તમારી સલાહ છે ને અમને ખબર છે ખારા હાટું આપો છો તમે, પણ કઈ કામની નથી. કારણ કે હવે તો છે ને અમે નાઈ નાખ્યું છે કે આ બે ભાઈ સુધરે. સારું તે બીજું તો હું મને એમ થયું આટલા દિવસે મળ્યા અને આ ગામવાળા બધાય તમારી થૂથું કરે છે તે કઈ સારી સલાહ આપું. ગામવાળાને કામ શું છે? ગામવાળા શું કરવાના જ છે. પણ હું કામ કરે છે ઈ તો જો આ બે ભાઈઓ હાથે કરીને આવું કરે છે. અમને હંધી ખબર છે, અમારા હાથમાં કઈ છે જ નહીં. અમારથી બંધાતા ને એટલા હંધાઈ પ્રયત્ન અમે કરી લીધા છે. બેન જો આપણે રહ્યા બાયું માણ. આ ભાઈઓની વાતમાં છે ને કઈ બોલી ન હતું. વધારે બોલીને તો એમ કે આ ચૂલાનું કામ છે ને ઈ તમે કરો. જર સાંભળો, આમાં વસે ન પડો ને તો વધારે હાથ. સારું બીજું હું તે હવે ઘર નથી જવાનું તમારે બેન? જાવું છે પણ ઘરે જ્યાં કકલાટ થાય છે ને ઈ ન સાંભળવું. તે આજે એક કામ કરીએ, અહીંયા વાડી માથે પથારી કરી નાખીએ, ચૂલો બુલો હળગાવી રાંધી બાંધી નાખવું. હું કેવું? અરે 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 ભાભી ગમે તો જો તમારું માનસિક સંતુલન વિખાઈ ગયું એવું મને લાગે છે. ના બાપા ના, ખર્ચ તો કાઢું છું. હા આપણને જ નડવાનું છે પાછું. હા ધીરે ધીરે ઉગો તો ખેંચી લઉં ને. એક કામ કરીએ, હાલો મળીને આ બધું કાઢી નાખીએ. ના બાપા ના, ઈ અમે કરશું. અમારે ઘરે બછોડા લેવા એના કરતા ખેતર અમે ધીમે ધીમે કામ કર્યા કરશું. શાંતિ રાખો અને જે રસ્તો કે છે ને ઈ જોવો. બસ ખબર જ હતી બાપુ જાય ને એ વાહન લાવવાનું. અરે ના રે ના બાપુ, આ તમે મને નહોતું કીધું કે ઓલી બેને સમજાવજો? એની પાસે બેઠી હતી હું. હા કા હું છું? શું થાય બાપુ, હંથી વાત કરી અને હંધું સાયણું. આમાં બાયોનો કોઈ વાક નથી. તો ભાઈઓનો જ વાક છે, પણ એ હારા બે પાડા જેવા છે, પણ ભગા ભાઈઓ છે, નથી સમજતા. અને ઓલી બહારની આવેલી છે એ સમજે છે, તો એનું હું કોઈ રસ્તો નથી. હવે રસ્તો તો છે હવે, પણ ઈ લોકો અપનાવે તો થાય. હવે એના ઘરનું છે મામલો તો ઈ લોકોએ સંભાળવાનો થાય. અને ઈ લોકો બિચારા કહેતા હતા આજે તો મને કે વાડીએથી ઘરે જવું જ નથી, રોજ રોજના ડખાથી કાવ કંટાળી ગયા છે. થાકી જાય ને બિચારી, ગમે એ બાઈ હોય, રોજનો કંકાસ ઘરમાં, એ કરતા વાડીએ છેડે કામ કરવું સારું. હા એ જ ને, મેં કીધું, મેં કીધું એક કામ કરો મારા ઘરે આવતા રહ્યો હાલો. તો કે તોય હું જવાનું તો છેલ્લે ત્યાં જ છે. એ વાત આ કાયમના કકડાટથી છે ને ગોળાના પાણી ફૂકાઈ જાય. મારા બેટા એકના બે નથી થતા. આખું ગામ મને એમ છે એને સમજાવતું હોય છે, પણ નહીં સમજે એ બીજા. પણ એક વસ્તુ છે હો, આ બેન જીગર હારી કહેવાય. આટલું થયા પછી તે બે ઘર બાંધીને બેઠી છે. બેને નોખા નથી ખાવું બોલો. એમાંય છે અને પાછું આમેય નાના હતા ને એ બે ભાઈ વચ્ચે બહુ પ્રેમ હતો. હારા મોટા થઈને કેમ ઝઘડે છે એ જ ખબર નથી પડતી. એ જ ને, પણ મને એટલી ખબર છે બાપુ કે નાના હતા ત્યારે આટલો પ્રેમ હોય તો મોટા થયા કઈક વાદ વિવાદ થયો હોય, પણ હવે પ્રેમ મરી તો ન ગયો હોય. પણ એ બે વચ્ચે પ્રેમ જગાડવાની જરૂર છે. શું કેવું તમને? એ વાત 100% ની છે, પણ હવે એ કઈક રસ્તો કરે બે ભાઈઓ તો થાય. ઈ બે ભેગા થઈને કઈક રસ્તો કરવો પડશે. ઈ બંને ભાઈઓ વચ્ચે જે પ્રેમ મરી ગયેલો છે ને એ પ્રેમ ફરીથી જગાડવા માટે થઈને ઈ બંને કાંઈક એવો રસ્તો કરવો પડે જેને લીધે ઈ બેયને એમ થઈ જાય કે નહીં આ મારો ભાઈ, આ મારો ભાઈ, તો જ કઈક થાય. હવે ઈ તો બધું છે ને ઉપરથી તો ભગવાન રાજી થાય અને બે ભાઈ એક થાય. બાકી મને જોવામાં એવું નથી લાગતું કે મરી જાય ને ત્યાં સુધી બે ભાઈઓ એક થાય એવું. ના રે ના બાપુ, હવે બે હગા ભાઈ છે, એક લોહી છે, ક્યાં આવી રીતના વાત છે? ક્યારેક કોઈ ખાસું માંદું થયું તો ને એ લોકોને તકલીફ થાય. અને ભગવાન છે ને એ રસ્તો ખાલી દેખાડે છે, એની પર હાલવું ન હાલવું એ આપણા હાથની વાત છે. એ વાત સાચી છે, પણ એ બુદ્ધિના બારદાનને સમજાવવું જોવે ને કે બે ભાઈઓ છે બાપા નથી. હવે આપણે છે ને એની લપ નથી કરવી ને. એની લપમાં તો તેદી કામમાં મોડું છું, તું મને ઘરે લઈ ગઈ દવા પીવા, આજે મોડું થાય. હાલે આજ તો વાડીનું કામ કરીને જ જવું છે. આ તો છે ને દર વખતે છે ને તમે પેલા મને એમ કહો કે આ કામ કર, ત્યાં જા, ઈ લોકોને સમજાવ, અને સમજાવવા જાવ ને તો આવું જ કરો. હવે તો કોઈ દી છે ને કઈ કામ જ નથી કરવું, મૂકો મારો. એવું ન હોય બેટા, તું પછી ઘડીકમાં રેહા એ બધા નાના છોકરા કુડે. હવે તું નાની નહીં. શું કરવું ને મને તો એ જ ખબર નથી પડતી. હવે તો દિવસે ને દિવસે આ બે ભાઈના ડખા રોજ રોજ વધતા જ જાય છે. હું એ જ વિચારું છું બાપ કે હવે હું કરું ને આમને આમ હાલત રહે તો આ વાત ક્યાં જઈને પોકશે. આમાં બીજું કઈ નથી. આપડા હહરા એ બનાવેલો આ પંખીનો માળો વિખાઈ જાય
બીજી મને કોઈ જાતની બીક નથી. અને જો આ માળો વિખાઈ જાય ને તો કુટુંબમાં સમાજમાં કે મોટું બતાવવા જેવા નહીં રહીએ આપણે. કોકને તો એમ જ થાય ને કે આ બે ભાઈઓ આવીને બે ભાઈઓ નોખા કર્યા. તમારું તો હજુ હેમ છે, મારા તો હજુ હમણાં લગ્ન થયા છે. એટલે આવું તો મને બોલશે કે નાની વહુ આવી ભાઈઓ નોખા કર્યા. એ ખબર ના હોય ને કે ભાઈઓને તો હગી બહેનોની જેમ બને છે. આ ભાઈઓ જ બે કૂતરા મીંડડા જેવા થઈ ગયા. મને હારું એ નથી સમજાતું કે આ બે ભાઈઓ અચાનક કેમ ઝઘડવા માંડ્યા છે. કોઈ દી બે ભાઈઓ ઉકારો તુકારો ના બોલતા, એકાબીજાના મેલા વગર ખાતાય નહીં, એટલો પ્રેમ હતો બે વચ્ચે. અને અચાનક જ મારા હાડા એકાબીજાને જોઈને ઝેર જેવા થઈ જાય. આ મિલકતના લીધે સીધી એવી વાત છે. ઉંમરની હારોહાર બુદ્ધિ એ વધે ને, સમજણ એ વધે. અને બે ભાઈઓને સમજણ આવી ગઈ છે કે જીવનમાં પૈસા મહત્વના છે. પણ કોઈ એમને ઈ ન કીધું પૈસા તો મહત્વના છે, પણ હારે હારે સંબંધ મહત્વના છે. એ જ ને, એ લોકોને તો એવું જ છે કે પૈસો મારો પરમેશ્વર છે, પૈસો છે તો હંધુય છે. પણ એ નથી જોતા કે લોહીનો સંબંધ પેલા કામ આવશે. રૂપિયો તો આજ છે ને કાલ નથી, રૂપિયો તો હાથનો મેલ છે. હા, પણ ઉપાધિ એ વાતની છે કે મિલકતની લાલચમાં છે ને આ બે ભાઈઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ ભૂલી ગયા છે. પ્રેમ આપણે યાદ કરાવવો પડશે. જો એ તો આપણે યાદ કરાવવો જ પડશે એનો પ્રેમ. બાકી આમ નામ રહે ને તો એક દિવસ બે ભાઈઓ દુશ્મનની જેવો વર્તન કરશે અને બોલે વ્યવહારે નહીં રહી. સોનું બેનની વાત સાચી છે કે આમ નામ રહ્યું ને તો આપણા હાવ હરાય જે બધું ભેગું કર્યું છે ને બે ભાઈઓમાં વેચાઈ જાય અને ભાઈઓ નોખા પડી જાય. એ તો ભોયરું બેન, ના ભાઈઓ નોખા પડે ને એ જ મેન મોટી વાત છે. એ થાવું ના જોઈએ ક્યારેય. બાપુ એક દી મને કીધું હતું કે આ બે ભાઈઓ છે ને એ બે માં એટલો આંબ હતો ને એકબીજા વગર રહી ન હક. ઘરમાં કાંઈ પણ વસ્તુ આવી હોય ને તો એકબીજા હારે મળીને વેચીને ખાય. અને હવે એટલું હંધું છે પણ છતાં એના પાક પાડવાની વાત કરે છે. પેલા પ્રેમથી પાક પાડવાની વાત કરતા હતા અને હવે બાંધીને. પાક તો આજે નથી પડવા દેવો ને કાલે નથી પડવા દેવો. એના માટે આપણે બે બાયુએ જે કરવું પડે ને એ હંધુય કરી લેવું. બોલ, હું જે કહું એ વસ્તુમાં તું મને સાથ અપાય? કઈ વાત ભાભી? પછી છે ને હું જેમ કહું ને એમ કરશે. અરે વાહ ભાભી, આ વિચાર તો બહુ સારો છે. આવું આપણે પહેલા કરી નાખવાની જરૂર હતી. પણ તમને લાગે છે કે આ તમે જે વિચાર્યું છે એવું થાય? કારણ કે ન થયું ને તો તમને ખબર છે કે એની કિંમત આપણે હંધાએ ચૂકવવી પડશે. પ્રયત્ન તો કરવો જ પડશે ને. પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું. પ્રયત્ન કરશું તો આપણને સફળતા મળશે ને. પ્રયત્ન કર્યા વગર કેમ સફળતા મળશે આપણને? હા, તો સમય હવે આવી ગયો છે કે બે ભાઈઓ જે હતા ને એ યાદ કરાવો. જુઓ, મને આમાં કાંઈ વાંધો નથી. હા, આપણે જે રમત રમવા જઈ રહ્યા છીએ ને બસ એ પાછા સીધા ફરે ને તો વાંધો નહીં. જો ઊંધા ફર્યા ને તો પૈતું. ઊંધા ફરશે ને તો આપણે બે બાયુને બોલે વ્યવહાર નહીં રહે. આપણે બે બાયુને મળવું હોય છે ને તો સાનું મનું મળવું પડશે ક્યારેક ક્યારેક. હા, પણ ઉપાધિ કરો, ભગવાને પ્રાર્થના કરીએ કે જે વિચાર્યું છે ને એવું જ થાય. હું તો કહું છું કે આજે જ આ વાતને છે ને અમલમાં મૂકી દે. જોઈએ, મારો પણ એ જ વિચાર છે કે આખરી બે ભાઈઓ આવે ને એટલે મેં જે વાત કરી ને તને એ વાત કરી જ નાખવી છે એની પાસે. જે થવું હોય ને એ થાય, જે થાય ને એ જોયું જાય. હવે પરીક્ષા આપીએ છીએ તો પરિણામની હું ઉપાધિ કરવી, પાસ કે ના પાસ, ગમે એ થાય તો રિઝલ્ટ આવશે જ ને એનું. હા, જુઓ, હું પાડીએ જઈને એમને બોલાવી આવું છું. કાંઈ બોલાવવા નથી જવા. આ ફેડા એસે હાથ પડશે એટલે આ ફેડા આવશે ને તોય બાંધવાનું ચાલુ કરી દે. એની કરતાં હું બોલાવી આવું ને એ વધારે સારું રહે. હું બોલાવા જાય ને તો વળી એમ થાય કે જો એની બાયડી એને ખેતરમાં કામ નથી કરવા દેતી. આ તારા જેઠને તું ઓળખતી નથી. તારા જેઠને હું સારી રીતે ઓળખું છું. હવે તો બધાને ઓળખી ગઈશું કે કોણ કેટલા પાણીમાં છે. જોવો, આપણે જેવું વિચારશું એવું થાય તો ઠીક,
નહીં તો હંધા એને સાચું કહી દે. ખાલી ખોટું લેવાના દેવા થઈ જાય. સાચી વાત છે. અને આ બે ભાઈઓની ડખામાં આપણે બે બેનું એ નોખું નથી પડવું ક્યારેય. એનું તો બેનું રોજનું છે. કૂતરા મીંડળાની જેમ બાયદાસ કરે. આમાં ખૂટિયાને રાખો ને તો ખૂટિયા સમજી જાય. એને પણ બાંધવાની ના પાડીએ ને તો આ બે તો પણ એમાંથી નહીં ગઈ ગુજરેલા છે. હવે તો એકબીજાનો જીવ લેવા ઉપર ઉતરી ગયા છે. આવું કામ બોલે છે? સાચું જ જીવ બોલું જાય છું ને. દુશ્મનનો. આ તે દી જોયું નહોતું કેવાય એકબીજાની ઉપર પથરેથી ને લાકડેથી માર મારતા હતા. આ તો એકાદાને હારું થયું કે વાગ્યું ને. વાગી ગયું હોત તો એ જ વાત છે. ન કરે નારાયણ ને બેમાંથી એકને ઊંધો ઘા વાગ્યો હોત તો આપણે તો હેરાન થઈ જાત ને. એકાદાનો ઘરનો માણા ખોઈ બેહત આપણે તો. પણ આ છે ને આ કોઈ તારા જેઠે નથી સમજતા કે મારા દેરે નથી સમજતા. હા, મારા દેરને ઘડીક વાર સુખ ના થઈ જવાય કે તારા જેઠે ઘડીક વાર જો કે સુખ નથી થતા. આમાં બેમાંથી એકોયનો વાંક નથી. વાંક બેયનો હરખો જ છે. છોડો વે હંધી વાત. આ ઘરના કામ પતાવી દઈ અને પછી આ વાતનો નિવેડો લાવ. સારું, હું કામ પતાઈ હું ઘડીક બેઠી શું તને વાંધો ના હોય ને તો અહીંયા દેહ ઓય ભાઈ સમજો એટલું મેં વાટી નાખ્યું છે. હા, બાકીનું તું વાટી નાખજે એટલે હું છે ને ઘર ભેળો થઈને થોડોક પોરો ખાવ. અને આમી હા, આપણે કઈ કામ તો કરતા નથી. હા, આ આખો દિવસ આમ દાડવાને ટેકે ઉભો રહેવો ને આટા મારવા ખેતરમાં. એટલું કામ કરી નાખો એટલે થોડોક છે ને આમ થોડુંક ઉતરે હોતે. ખાય ખાઈને પાડા જેવો જોશું. બધું નીંદી નાખ ને તને દાડી આપ દે. લે આ તું મને દાડી દેવાળો કોણ હે? અને આમ જો આ કીધું એટલું કે આમાં છે ને જવાબ દેમાં. એ મારથી હવે ન થાય. હવે વખત વહી ગયો છે. હવે અત્યારે મારથી કામ ન થાય. લે અજારે કામ ન થાય એટલે હું કઈ આમાં કઈ આમ દી આમથી આમ મૂકી જો ત્યાંથી કામ ન થાય. તું કરી નાખ ને પણ એટલે આ તો હું બાકી રાખ્યું. આ એટલું હોર નાખ્યું. થોડું હોર નાખ્યું હોત વધારે તને હું વાંધો આવતો કે આ વખત તને એમ નહીં તું કરે કોને કહીશું તું? ન કરી ત્યાં માન જેવું કઈ રહેવા દીધું છે? તને માન આપીને બોલાવું? તારો મોટો ભાઈ શું ભાઈ હવે મોટો ભાઈ રહેવા દે તું. હે હમણાં પાછ બોલવાનું ચાલુ કરી તો મને મન થાય ને તો ભોમાં દાટ દે આગળ. આ કોઈ આડું નહીં પડે. વાહ એટલે આ તું હમણાં તને કહો આ મૂછું વધારે એટલે હું તારી સાથે આમ મોટો 30 માર્ખાનો બાદશાહ સમજશો? હે એ તો હું શું અને એમાં કઈ કહેવાનું ન હોય. તું મને આ કામ છીન ને મારે તારે તું કેમ મારે કરવાનું એમ મને એ જ ગમતી વાત નથી. આગળ સિંધુ ન હોત ને તો હાથે કામ કરી લે પણ તે મને સિંધુ એટલે હવે નહીં થાય. હા મને ખબર છે સવારનો એવું બહુ લાડવાનો ટેકો છે આમ બે આટા માર્યા આમ બે આટા માર્યા ભલે પણ ચીબડા ખાઈને એને ઉભો રહ્યો મને ખબર છે કાંઈ કરતો નથી. અને પેલા હું કહું ખબર છે દાઢી કરી આવી જો આ ગમતું નથી મને. તું કરાઈ નાખતો આ ગોરી જેવું ડાસું લાગે છે ખબર છે? તું કરાઈ નાખી પણ તને કોણ ના પડે? વાળ લાંબા કર્યા જટિયા વધેરા છે. તારું કરાય પછી ગામ ને કહેવાય. આમ જો તું જે નાનો છો અને હું છે ને પેટ થઈ ગયો સમજાણું? પીઠ થઈ જાય એટલે હું વાળ ને મુવાળ ને બધું વધારવાનું એમ જો કરો વાત. એટલે આ હાચી સલાહ તને નથી દેવાતી. હવે એ તું બધી લપ મૂક મારે ખોટી મગજમારી નથી કરવી. આમ જા કામ કરી દઉં. ધક્કો કોને મારશો મોટા? હાથ નો લડતો તને કહી દઉં છું મહેરબાની કરીને. પછી મારો મગજ રહે ને તો હું મને ધક્કો મારતા આવડે. હું સોઈટો છો તે ક્યારનો. આ છે ને આજ કોઈ આડું નહીં આવે તને કહી દઉં છું. અને માર લે માર રાસ્તો મારી સામે બોલે છે? મારી સામે બોલે બોલવામાં ધ્યાન રાખજે સપાટ ભેગો પડી જાય. વડો સ્વાઈટો મારી આમે બોલે છે. નાના પૈંડે નાનું ને હાથી ને તાની મીંડો ઘર ભેળીનો થઈ જાય છે. એ હોય ત્યારે લબલબ કર્યા કરે. હળુ હળુ હાલો. કોણે કીધું તું બાદવા જવાનું? હું ક્યાં બાંધ્યો હતો? ના ના હું બાઈ દીધી કા દવાખાને લઈ જાવ સીધો એને. એવો મને ખબર પડે છે કે મારે હું કરવું ને હું નહીં. આ તમને જરાય દયા નો આવી? આ તમારો નાનો ભાઈ છે માથામાં મારી દીધું તે આ મરી બરી ગયા હોત તો સારું થયું. મરી ગયા હોત તો ના લે તેના નામનું અને બારથી રડી દાડોય કરી લે. આ તમે ભૂલ કરી મારી જ નાખો તમારે. ને તમે મોટી ભૂલ કરી નાખી. તમારે છે ને તમારા મોટા ભાઈને પતાવી પાડવાના
કરવાના હતા પણ તમને તો દયા આવી ગઈ છે કે મારો મોટો ભાઈ છે. આ મોટો ભાઈ નથી, મોટો રાક્ષસ છે. આ દયા બયા નથી આવી એને કહ્યું. આ છે ને ત્યાં મારી સામે લપ લપ કરતો હતો અને એ કઈ ઓછી માયા ને તેને મારી પર હાથ ઉપાડ્યો હતો. આ તો સાચું જ કહે છે ને, તમારી સામે તો લબલબ કરવાની જ જરૂર છે. આ મોટા છો પણ ખોટા છો, લખણ ખોટા. હા બરાબર છે, તમે આ માર્યો ને એ હાવ સારું કામ કર્યું. હા તમે જીવ તો હું કામ મેલ્યો અને ભોમાં ભંડારી દીધો હોત તો હાડા આમે તમે બે ભાઈ રોજ બાજોસ્તો કરી અને રોજે અમે આ તમને રસ્તાના ઘાટો બનીને આડો ગુજેસ્તો કરી મરી જાત ને તો નવ નિરાશ થઈ જાત તમારે. હા, આ માથામાં તમને વાગ્યું છે ને એટલે જોજો હવે આ વાતનો બદલો હું લઈશ. હું લે? અરે તમને માથામાં મારી દીધું એમ થોડી હાલે. અને એમાંય તે એમની તો દાનત હતી જ તેને કે બધું પચાવી પાડવું છે. આ મકાન લઈ લેવું છે, ખેતર લઈ લેવા છે, જમીન લઈ લેવા છે, અંધું લઈ લેવું છે ને. હવે તો એક વસ્તુ નથી મૂકવાની, આમને તો એક વસ્તુ નહીં મળે. હું જીવતો છું ને, હે હું છે ને જવાબ આપી દઈ એમને. તારે કઈ જવાબ આપવાની જરૂર નથી. ના ના હવે તમારે નહીં, હવે જવાબ અમે આપશું તમને. ઉભી રહે. તું એનો જવાબ આપી. કેમ? આ તમારી આ રોજ બાજે છે, રોજ તમને ના બોલવાનું બોલતા હોય, કઈ કામ નથી કરતા. ભલે એ કામ નો કરે કે બોલે, જે મારી સામે બોલે ને આ અમે બે ભાઈઓ જોઈ લેવું. આ તમારે છે ને બે ભાઈઓને કઈ સલાહ દેવાની જરૂર નથી. હવે બાયુને જોવાની જરૂર નથી. હવે આ વાત તો બાયુ ઉપર આવી ગઈ છે અને બાયુ તો બોલીને જ રહે. આ બહુ બાધા ને તમે બે એટલે હવે અમે જો અમારે તે છે ને ઘરે નથી રહેવું અને હવે તો ભાગલા પડી ન જ રહે. રાત દેતી ન હતું. એવું નથી, હવે તો નોખું જ થાવું છે અમારે. અને છે ને આ તારા ધણીને તારી પાસે હાસવીને રાખજો, બાકી મારી યાર બેટા આવી છે ને તો હું ક્યાંય મૂક્યા હોય તારા ધણી. ઉભી રહે મૂંગી રે. હું છે તમે બે હું માંડ્યું છે. સાચું તો છે. થવાની વાત નહીં કરતી હો, નોખા બોખા નથી થવાની. પણ તમારે ક્યાં હોય તમારા ભાઈ ભેગું બને છે? હા આની ભેગું રહેવું તમે જ કહેતા હોય ને કે આ નપટીઓ છે, કામનો ખોટો છે, દાનતનો ખોટો બસ, બસ. છે, એની ભેગું રહીને હું ફાયદો હા, છે. બસ, શાંતિ રાખ. ઈ અમે બે ભાઈઓ બધું સમજી લો અમારી રીતે. તમે કહેતા ને તો વચમાં બોલવાની જરૂર નથી હો. મારા કામ? ભાઈને જેમ તેમ નહીં કઈ કહેતી તું. કેમ નો કેવી બધું કહેવાનું છે હવે તો. હવે છે ને તમે વચ્ચે ન બોલતા. આ વાત તો હવે બહુ આગળ વધી ગઈ ઈ છે. બોલશે જ. મોટા ભાઈ છે મારા અને મને કાંઈ નથી વાગ્યું. આ જરી ગમતું વાગ્યું હતું. આ તો હું નાટક કરતો હતો. આમ જો આ છે ને અમારો ભાઈ છે કઈ મારો દુશ્મન નથી. લે. જેમ ફામે એની સામે બોલશો અને ભાન રાખજે. વાત મારો હતો. અરે ભાઈ શું કરો છો તમે આ બધું? હાય આ નહીં. બાપુ હું કહું છું તમને, આ અટાણ લગન છે ને આ બે ભાઈઓ બહુ બાંધતા હતા ત્યારે એમને ખબર નહોતી પડતી કે ઈ બે ભાઈઓ છે. પણ હવે બાયુ એકબીજા વિશે બોલે છે, હું મારા જેઠ વિશે બોલું છું ને તમારા ધણીને ખોટું લાગે છે. અને અમારા ભાભી મારા જેઠાણી ઈ એના દેર વિશે બોલે ને તો અમારા જેઠને ખોટું લાગે આ છે. તો ખોટું લાગે જ ને. મારો નાનો ભાઈ છે. મારા ભાઈને જેમ તેમ કોઈ બોલો તો સહન કરી લો. વાત પણ કરો તો. તમારો ભાઈ ક્યાં? તમારો તો દુશ્મન છે, તમે જ કહેતા હોય ને. અને અમે તમારા ભાઈને ગમે ઈ કહીએ, એમાં તમને હું તમારા બે વચ્ચે ક્યાં કોઈ દિવસ પ્રેમ છે? મોટો ભાઈ છે મારો. તો ભૂલી ગયા હતા અત્યાર સુધી. મારી વાત તો તમે સાંભળો, પણ હવે હાસી વાત તો હવે ખબર પડી તમને. આ તમારી બાયુ કહે છે ને હવે તમને વાત સાચી લાગે છે ને? અત્યાર સુધી ન લાગતી હતી. આ મોટા ભાઈ વિશે આ ગમે તેમ બોલે ઈ કે મારવાની વાત કરે. મારા મોટા ભાઈને કઈ મારે મરતા થોડા જોવાના છે. આ હું કહે છે કે મરી જાય તો ભલે મરી જાય, એનો મરી જાય. કારણ કે મારે કઈ બે ત્રણ ભાઈઓ નથી. આ મારે એક જ ભાઈ છે હો. લે, વાત તમને કરો તો. યાદ આવી ગયું તમારા ભાઈ છે ઈ? એટલે યાદ આવી ગયું આને કે આને ભાઈ છે. હજી કાલ તો કઈક અલગ જ નજારો જોવા મળતો હતો, હજી કલાક પહેલા કઈક અલગ જ હતું અરે નહીં? બેટા પણ આજે ખબર નથી પડી. આજે તમે એને ખબર પાડી દીધી બંને ભાઈઓને. ભાભી સારું થયું કે આ લોકોને વહેલા ખબર પડી ગઈ. હજુ વધારે ખરાબ બોલત ને પછી ખબર પડત તો આ એટલું ખરાબ બોલ્યા ને એમાં ખબર પડી ગઈ. હજુ તો પૂરા 3-4 વાક્ય બોલ્યા હતા ત્યાં તો એકબીજાને ખબર પડી ગઈ કે હા આ તમારા ભાઈ છે. તો આ ભાઈનો પ્રેમ અત્યાર લગીને ક્યાં ગયો તો? ઈ જ્યાં ગયો હોય ત્યાં હવે હંધુય કામ હું કરી ભાઈ. અને તમે છે ને હવે કઈ ખીજાતા નહીં મને. અરે આમ જો આ તારે છે ને કઈ કામ કરવાની જરૂર નથી. હું બેઠો છું ને આ બધું મને આવડે. હજી તને ન આવડે. તું નાનો છો જ. હા હું ધીમે ધીમે શીખજે. પછી ઉતાવળ નથી આપણે કાંઈ તારે ઉપાધિ નો કર્યા કરતો કાંઈ. એટલે આ બે ભાઈઓ વચ્ચે પ્રેમ તો છે પણ એકબીજાને તમે દેખાડતા નતા એમ ને? આ તમારો પ્રેમ હંતાડીને રાખ્યો તો. નાના ભાભી પ્રેમ તો પેલા હતો ને અટાણાય છે. પણ પેલા છે ને આ પૈસામાં અને મિલકતમાં દેખાતો નહોતો પણ હવે દેખાણો. હવે ખબર પડી ને કે તમે બે ભાઈ જે કરતા હતા એ ખોટું હતું. હા હવે નનકા સમજો મેં તને કઈ કીધું હોય ને તો છે ને ભાઈ મારી ભૂલ છે, મને માફ કરી દેજે. મારે માફી ન માંગવાની હોય. માફી હું માંગુ છું. અટાણ લગન હું આડોળાઈ કરતો હતો. ના ના હવે મારી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ પણ હવે કોઈ કાંઈ માફી નથી માંગવાનું. બધું હાથથી પતી ગયું છે તમારું. અને આ વાહ ભાઈ વાહ, આ તમારી બહુ કેવું પડે હે ભાઈ. તમે જે કામ કરી બતાવ્યું ને એવું કામ તો કદાચ કોઈ ન કરી શકે. એટલે કે અમે છે ને કઈ હાજર નથી બાંધ્યું. હા અમારા નાટક હતા તમારા બેની શાન ઠેકાણે લાવવાના. હાલે વળી પોતે એકબીજાને ગમે એમ બોલતા હતા. આ બીજા કોઈ બોલે તો ગમ્યું નહીં ને તો બસ ઈ જ અહેસાસ કરાવવાનો હતો કે તમારા બે ભાઈઓ વચ્ચે બહુ પ્રેમ છે. ઈ જાળવીને રાખો. નનકા હા
હાલ તો જરાક ઓલું હું તને થોડુંક શીખવાડું ક્યાં જાવું ઉભા તો રહ્યો પણ અરે ઉભા રહ્યો કા હાસુ કીધું એટલે હવે થોડી ઉપર હતા આવીશ હવે તો શું અવડા હાલે ને એટલે આમ જ કરવું છે ને જ્યારે હોય ત્યારે હાલ ઘેરે હાલ હા આપણો જે વિચાર હતો ને રમત હતી ને એ હંધી કામ અરે કરી પણ હું આજે તમને કહું કે આપણો હારું હારું બનાવો ખાવાનું આજે હું તમારા ઘેર ખાવા આવવાનું છું આજે હા હાલો હાલો કોણ ના હાલો હાલો હાલો